જી હા બેન નમસ્કાર. આપણે આજે આવ્યા છીએ અંબાજી હાઈવે ધનપુરામાં બટાકા જોવા માટે અને આ બટાકાનો ગ્રોથ તમે જોઈ શકો છો. આજે આ જબરજસ્ત બટાકા છે, કેટલા દિવસના થયા છે અને પૂછીએ આપણે ખેડૂતને. વિજયભાઈ નમસ્કાર. હા નમસ્કાર. વિજયભાઈ, આ બટાકાને આપણે કેટલા દિવસ થયા છે? બટાકાને આજે 38 દિવસ થઈ ગયા છે. બરોબર. આમાં તમે વાયા પછી આપણે કઈ કઈ પ્રોડક્ટનો ઉપયોગ કર્યો વિકાસ માટે? જો આમાં વાયા પછી આમ તો દર વખતે યુમિક વાપરતો, પણ યુમિક નથી વાપર્યું. બરોબર. વાયામાં જે ખાતર આપીએ તો આપી જ દઈએ છીએ. બરોબર. બરાબર છે. બરાબર. આ વખતે સાણિયું ખાતર બી નથી, આ LR વેરાયટી છે. આમાં સાણિયું ખાતર જોઈએ. બરોબર. છતાં બી આ વખતે નહોતું એટલે આપ્યું નથી. બરોબર. બનાસ ડેરીનો ખોળ આવે એ વાપરેલો છે. બરોબર. બરાબર છે. અને પછી 20 દિવસે IMC કંપનીનું એક્ટિવેટર અને એગ્રો બુસ્ટર. બરોબર છે. આ ફુવારામાં આપેલું છે. કેટલું આપ્યું તમે વીઘે? આ વીઘાએ 500 ગ્રામ હતું એગ્રો બુસ્ટર. બરોબર. અને એક્ટિવેટર હતું 100 ગ્રામ, 200 ગ્રામ. બરોબર છે. બસ આ રીતે એ વખતે આપ્યું હતું. બરોબર. અને હમણાં 2 દિવસ પહેલા જ આનો સ્પ્રે કર્યો છે. બરોબર છે. એટલે એને યુરિયાની હજુ સુધી મારે દર વખતે 8 બેગ જતી, હજુ સુધી 4 બેગ જ વપરાણી છે. બરોબર છે. રેડી. તો તમને દર સાલ કરતો આ સાલ તમને કેવું લાગે છે રિઝલ્ટ આનું? એટલે યુરિયા ઓછું વપરાણું છતાં પણ ગ્રોથ હોય એવું મને લાગે છે. ગઈ સાલ કરતો ગ્રોથ આમ યુરિયા વગર બી આનો ગ્રોથ બન્યો છે એવું દેખાઈ રહ્યું છે. આ છોડ તમારી સામે છે, જુઓ. બરોબર. સરસ. મને આંખે તકલીફ છે છતાં પણ હું હાથથી એને મહેસૂસ કરી શકું છું. બરોબર. રેડી. તો તમે બી જોઈ શકો છો આ બેડ લગભગ બધા ઢંકાઈ ગયા છે. હા, રાઈટ વાત છે. તો વિજયભાઈએ જબરજસ્ત બટાકાની ખેતી કરી, દર વર્ષે કરે જ છે ખેતી. તો પણ આ વખતે જો LR બટાકા વાયા છે એના અંદર સાણિયું ખાતર પણ કે છે જુએ છે, પણ એમને નાખ્યું નથી. અને ઓનલી ફોર IMCનું ગ્રોથ બુસ્ટર અને એક્ટિવેટરનો ઉપયોગ કરી અને એમને જબરજસ્ત એમના ઝાડ કેવા થયા છે બટાકાના, દરેક લોકો એને ભાઈ વિડીયોમાં તમે જોઈ શકો છો. તો દરેક ખેડૂતોને જાણ થાય કે આપણા ખેતરની અંદર બટાકા વાયેલા હોય કે ઘઉં હોય કે કોઈ પણ પ્રકારની ખેતી કરવી હોય તો એક વખત આપણો IMCનું એગ્રો ગ્રોથ બુસ્ટર અને એક્ટિવેટરનો ઉપયોગ જરૂર કરવો. એથી કરીને તમને ધીરે ધીરે આપણા ખેતરની અંદર કેમિકલ મુક્ત ખેતી આપણે કરી શકીએ. વેરી નાઇસ. ગુડ IMC.